गुड मॉर्निंग स्टूडेंट, केम छो? मजामां? પાંચમા ધોરણમાં આપણે ગણિતમાં છઠ્ઠું પ્રકરણ આગળના લેક્ચરમાં આપણે અવયવ પાડો, આપેલ સંખ્યાના અવયવ જણાવો, તો તે આપણે જોયું હતું અને મેં તમને થોડું હોમવર્ક આપ્યું હતું, તો તે તમે કર્યું હશે. હવે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. આજે આપણે શીખવાનું છે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. આપેલ સંખ્યાના અને શું છે અવિભાજ્ય અવયવ પાડો. તો હવે તમારે આપણને અહીં એક સંખ્યા આપણે લીધી છે 28. તો 28ના અવયવ પાડો. તો તમે 28ના અવયવ પાડો તો 1 ગુણ્યા 28, પછી 2 ગુણ્યા 14, તો 28. તમને હમણાં 14ના અવયવ જણાવો એમ કે, તો તમારે કઈ રીતે, તો તમારે આ રીતે તમે અવયવ પાડો છો. હવે અવિભાજ્ય અવયવ એટલે તમારે શું કરવાનું છે, તો 2 ગુણ્યા 14 બરાબર. 2 ગુણ્યા 14, જો 28ને આપણે 2 વડે ભાગીએ તો 14 મળે બરાબર. તો 2 ગુણ્યા 14. ત્યાર પછી આ આપણે ફરી 2 લખી દેવાના બરાબર. હવે આ કેટલા છે 14, તો 14ના ફરી અવયવ પાડો. તો 2 ગુણ્યા 7. કેમ કે 14 ભાગ્યા 2 કરીએ આપણે તો આપણને 7 જવાબ મળે, એટલે 2 ગુણ્યા 7 બરાબર 14. હવે આ 2ના અવયવ નહીં પડશે, આગળ ફરી 2ના પણ નહીં પડશે અને 7ના પણ અવયવ પડશે નહીં. તમારે આ પ્રમાણે જ લખવાનું છે, કેમ કે તમે જમણી બાજુ જે સંખ્યા લખશો એ સંખ્યાના ફરી અવયવ પડશે. તો 28ના અવયવ કેટલા થયા, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 સત્તા 28 થઈ ગયા. હવે આપણે કોઈ બીજી સંખ્યા લઈએ 36 લઈએ આપણે બરાબર. હવે 2 ગુણ્યા કેટલા કરીએ, તો તમને ઘડિયા આવડે છે એટલે આ બધાના ભાગાકાર તમારે કરવા પડે નહીં. 2 ગુણ્યા 18, 18 દુ 36 બરાબર. હવે આ 2 ફરી લખી દઈએ અને આ 18 છે, તો 18ના ફરી અવયવ પાડો. તો 2 ગુણ્યા 9 બરાબર. 2 ગુણ્યા 9, આ 18ના થયા. હવે આ 2 અને આ 2ના અવયવ પડશે નહીં, આ 9, તો 9ના ફરી અવયવ પાડીએ આપણે. તો 2 ગુણ્યા 2 લખી દીધા. હવે 9ના અવયવ પાડીએ તો 3 ગુણ્યા 3. બીજા કોઈ ઘડિયામાં 9 આવતો નથી, તો 3 ગુણ્યા 3 બરાબર 9. 2 દુ 4 તરી 12 તરી 36 મળી સંખ્યા તમને. એવી જ રીતે આમાં પણ તમે 2 દુ 4 સત્તા 28. હજી આપણે એક સંખ્યા લઈએ ત્રીજી 80 લઈએ આપણે 80 બરાબર. તો 2 ગુણ્યા કેટલા કરીએ તો 80, તો 2 ગુણ્યા 40. તમને ના ફાવે તો તમારે ભાગ્યા 2 કરવાના. 80 ભાગ્યા 2 કરો એટલે તમને 40 મળશે. ફરી 2 ગુણ્યા આ 40ના ફરી 2 ભાગ પાડીએ, 2 લખી દેવાના, પછી 40ને 2 ગુણ્યા 20 બરાબર. તો 20 દુ 40 થઈ ગયા. 2 દુ 4 ગુણ્યા 20, તો 80 મળે. ફરી આ 20ના અવયવ પડશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 10 બરાબર. 10 દુ 20, તમે 2 ગુણ્યા 10 કરશો તો 20 પર તમારે પાછળ જ આ સંખ્યા લખવાની છે. હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અહીંયા સુધી લખ્યું આપણે. હવે આ 10ના ફરી અવયવ પાડો, તો 2 ગુણ્યા 5. હવે આ 2 સિવાય 5ના અવયવ પડશે ના, તો આપણે જોઈ લઈએ. 2 દુ 4 દુ 8 દુ 16 પંચા 80. તો કેટલા અવયવ થયા આના? 2 દુ 4 દુ 8 દુ 16 પંચા 80. આ થયા ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. હવે આપણે આગળ આપેલી સંખ્યાના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. હવે કઈ રીતે પાડવાના છે? ભાગાકારની રીતે. કયા અવયવ પાડવાના છે? તો આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો આપણે કોઈ પણ સંખ્યા લઈએ, 30 લઈએ ચાલો બરાબર. હવે ભાગાકારની રીતે અવયવ પાડો એટલે તમારે આ પ્રમાણે ફર્મો બનાવવાનો છે અને લખવાનું છે 30. હવે આપણે 30ને 2 વડે ભાગીએ તો કેટલા મળે? તો 15 મળી જાય આપણને. આ ડાયરેક્ટ તમને ઘડિયા આવડે તો આ વસ્તુ તમને આવડી જાય.
હવે 15 ભાગ્યા આપણે 2 કરશું તો મળશે આપણને જવાબ? ના. તો પછી આપણે 3 લેવાના. તો 3 પંચા 15, બરાબર. હવે 5 છે તો સીધા આપણે 5 એકા 5 કરવા પડે. અહીંયા છેલ્લે તમને 1 મળવો જોઈએ. હવે 30ના અવિભાજ્ય અવયવ લખીએ આપણે કે 30ના અવયવ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 તરી 6 પંચા 30. આ થઈ ગયા 30ના અવયવ. આપણે બીજી એક સંખ્યા લઈએ, 27 લઈએ, બરાબર. હવે 27ને આપણે ભાગાકારની રીતે અવયવ પડે એટલે આપણે અહીં લખીશું 27. હવે 27ને 2 વડે ભાગશું, ભગાશે? ના. તો સીધું 3 નવા 27, બરાબર. હવે આ 9 છે તો એને 3 વડે જ ભગાશે, 2 વડે ભગાશે નહીં. તો 3 તરી 9, બરાબર. હવે 3 એકા 3. તમારે જેમ તમે ભાગ ચલાવતા જાઓ ને અવયવ પાડતા જાઓ તેમ તમારે નીચેની સંખ્યાનો ભાગ ચલાવતું જવાનું છે. હવે આપણે હજી એક કોઈક સંખ્યા લઈએ, ચલો 64 લઈએ. તો 64ના અવયવ પાડો તમે. તો 64 લખ્યા. હવે 64 એકમનો અંક કેવો છે? 2, એટલે તમારે 2 વડે ભાગ ચાલશે. તો 2 તરી 6 અને 2 દુ 4, બરાબર. તમે મોટા થઈ ગયા છો, તમે ડાયરેક્ટ પણ આવી રીતે કરી શકો છો. હવે આ એકમનો અંક 2 છે એટલે ફરી 2 વડે ભાગ ચાલશે. તો 2 એકા 2, 1 વધ્યું, 2 છંગ 12, બરાબર. 16 દુ 32, 32 દુ 64. હવે 2 અઠ્ઠા 16, બરાબર. પછી 2 ચોક 8, પછી 2 દુ 4, 2 દુ 4 ને 2 એકા 2 થઈ ગયું છેલ્લે સુધી. છેલ્લે 1 આવ્યા, અહીંયા પણ 1, અહીંયા પણ 1. હવે તમે અહીં 64ના અવયવ લખો. 64ના અવયવ, બરાબર. તો 2 દુ 4 દુ 6 દુ 12 દુ 24 દુ 32 દુ 64. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, બરાબર. વચ્ચે ગુણાકાર કરવાનો છે અને આ પ્રમાણે લખવાનું છે. અને એક સરખી સંખ્યા આવે છે તો તમારે મિસ્ટેક કરવાની નહીં. જો તમે એકવાર 2 વધારે લખી દેશો તો તમારો અવયવ ખોટો પડશે. હજી આપણે કોઈ એક સંખ્યા લઈએ, ચોર્યાસી લઈએ, ચાલો, બરાબર. હવે 84ને એકમનો અંક કયો છે? 2, એટલે 2 વડે ભાગ ચાલશે. 2 ચોક 8, 2 દુ 4, બરાબર. હજી એકમનો અંક 2 છે એટલે ફરી પણ ભાગ ચાલશે 2 સાથે. 2 દુ 4, 2 એકા 2. હવે એકમનો અંક કેટલો છે? 1, એટલે 2 સાથે ભાગ ચાલશે નહીં, સીધું 3. તો 3 સત્તા 21. તમે પેનથી લખો છો, લખતા પહેલાં તમારે વિચાર કરી લેવાનો કે ભાગ ચાલશે કે નહીં. હવે 7 છે એટલે સીધું 7 એકા 7. તો 84ના અવયવ કેટલા થાય? તો 84ના અવયવ બરાબર 2 ગુણ્યા 2 4 ગુણ્યા 3 12 સત્તા 84. તો 2 દુ 4 તરી 12 સત્તા 84. આ થયા તમારા 84ના અવયવ. હવે આપણે મેં તમને કીધું હતું કે હું તમને વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે કહીશ. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો વિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય. ને અવયવો કોને કહેવાય? કે જે સંખ્યાને જે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેને તે સંખ્યાનો આપેલ સંખ્યાનો અવયવ હોય કહે છે. તો જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય અવયવ કહે છે. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2 છે.
જો તમને પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો તમે એમાં જવાબ લખી શકો 2. જો તમને એમ પૂછવામાં આવે કે 2 એ સૌથી નાની ખાલી જગ્યા સંખ્યા છે તો કઈ સંખ્યા છે તો અવિભાજ્ય. તમને આમ ઉલટાવીને પૂછે તો પણ તમને આવડવું જોઈએ. હવે 1 થી 100 માં આવતી અવિભાજ્ય સંખ્યા તો 2 પહેલાં તો 3. હવે 3 એકા 3 એ સિવાય કોઈ સંખ્યા વડે આપણે આ સંખ્યાને ભાગી શકતા નથી. નિશેષ ભાગી શકાય એ જ સંખ્યા આપણે લેવાની છે, બરાબર. તો 5, બરાબર. તો 5 એકા 5 એ સિવાય આ સંખ્યાને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકતા નથી. 7, 11, 13, 17, 23, 29, 31, 37, 41, 43, 47, 59, 61, 67, 71, 73, 79, 97. આ સંખ્યા છે 1 થી 100 માં આવતી અવિભાજ્ય સંખ્યા. હવે વિભાજ્ય સંખ્યાઓ તો જે સંખ્યાના આમાં શું છે 2 જ અવયવ હોય, માત્ર 2 જ. અને આમાં શું છે કે 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો 4. કેમ કે 2 એ સૌથી, 1 એ તટસ્થ સંખ્યા છે, એ વિભાજ્ય નથી, અવિભાજ્ય સંખ્યા નથી, બરાબર. હવે 3, 2 પહેલાં આવે છે એટલે અવિભાજ્ય સંખ્યામાં 2, પછી 3 વચ્ચેની સંખ્યા થઈ ગઈ, બરાબર. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ 4, બરાબર. 4ના પહેલાં કોઈ સંખ્યા વિભાજ્ય નથી એટલે 4 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે કેમ કે એના 2 થી વધારે અવયવ છે. તો 1 થી 100 માં આવતી વિભાજ્ય સંખ્યાઓ તો આ સંખ્યાઓ છે એ સિવાયની બધી સંખ્યાઓ તો 4, 6, 8, 9, 10, 12, 15, 16, 18, 20, 21, 22, 24. ત્યાર પછી 24 પછી 25, 26, 27 આવશે નહીં. 29 અહીંયા છે, બરાબર. એટલે 27 અહીંયા આવશે. 25, 26, 27, 28, બરાબર. પછી 30 પણ આવશે. આ રીતે આ સિવાયની બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓમાં આવશે. હવે તમને અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા તમારે તમારી નોટમાં લખવાની છે અને ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો ને ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. તમારે સૂચના વાંચવાની છે કે તમને કઈ રીતે અવયવ પાડવાના કીધા છે. તો તમને સમજ પડી હશે. હું આમાં તમને થોડું હોમવર્ક આપીશ તો એ પણ તમે તમારી નોટમાં કરજો. બાય બાય.